કેમ છો વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો? શ્રીથી શિક્ષણ YouTube ચેનલમાં આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજના વિડિયોની અંદર આપણી સાથે જોડાયેલા છે મિસ્ટર આકાશભાઈ રાદડિયા, જેઓએ BTech એગ્રીકલ્ચરનો અભ્યાસ કરેલો છે અને હવે આજના વિડિયોની અંદર એવા વિદ્યાર્થી મિત્રો જેમણે સાયન્સ ફિલ્ડની પસંદગી કરી છે એમને અને જે વિદ્યાર્થી મિત્રોએ BTech ની અંદર આગળ એગ્રીકલ્ચર ભણવાનું માટેનું વિચારી રહ્યા છે એવા વિદ્યાર્થી મિત્રોને માર્ગદર્શન આપવા માટે આપણી ચેનલ પર આજે હાજર છે મિસ્ટર આકાશભાઈ રાદડિયા. વેલકમ આકાશભાઈ, થેન્ક યુ સો મચ કે તમારો સમય આપીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે આજે અહીંયા તમે ઉપસ્થિત થયા છો. તો આકાશભાઈને આપણે તમારા જે મૂંઝવતા પ્રશ્નો છે, વાલીશ્રી અને વિદ્યાર્થીના જે મૂંઝવતા પ્રશ્નો છે એ પ્રશ્નો જે છે એમના સમાધાન કંઈક ને કંઈક આ વિડિયોના માધ્યમથી અમે પહોંચાડવાનો પ્રયાસ કરીશું. તો હવે આપણે આકાશભાઈને પૂછીએ કે તમારું બેઝિક પહેલા થોડો ઇન્ટ્રો આપશો, જેથી કરીને અમારા વાલી અને વિદ્યાર્થીઓને આઈડિયા આવે કે BTech માં તમે કઈ રીતે કામ કરી રહ્યા છો અને આગળ પછી આપણે પ્રશ્નોત્તરી કરી અને એમના મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપીએ. જી નમસ્કાર મિત્રો. નમસ્કાર ચિન્મયભાઈ. મારું નામ આકાશ રાદડિયા છે. હાલ હું એક આરબી ઓર્ગેનિક કરીને કંપની ચલાવું છું, જેમાં અમે ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને ઓર્ગેનિક ફાર્મરો તથા નર્સરી અને અર્બન એરિયાની અંદર સપ્લાય કરીએ છીએ. બાય એજ્યુકેશન મેં એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ BTech કરેલું છે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદરથી અને જૂન 2023 ની અંદર મારું પાસ આઉટ છે. ઓકે આકાશભાઈ, તો પ્રથમ પ્રશ્ન મારો એવો છે કે કયા વિદ્યાર્થી મિત્રો સાયન્સમાં A ગ્રુપ, મેથ્સ ગ્રુપ પણ છે અને બાયોલોજી ગ્રુપ પણ છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો A B બંને ગ્રુપની પસંદગી કરતા હોય છે. તો મારો પહેલો એવો પ્રશ્ન છે કે શું બંને સ્ટ્રીમના બાળકો જે છે એ BTech એગ્રીકલ્ચરની અંદર એડમિશન લઈ શકે કે માત્ર બાયોલોજી ફિલ્ડ વાળા બાળકો જ એડમિશન લઈ શકે? નહીં, જો તમારે પ્રોપર BTech એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કરવું છે તો A ગ્રુપ અને B ગ્રુપ બંને વિદ્યાર્થી મિત્રો એમાં જઈ શકે છે. પરંતુ B ગ્રુપ વાળા પાર્ટિસિપેટ્સ, B ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ માટે મુખ્યત્વે BSc એગ્રીકલ્ચરના કોર્સ જાહેર કરેલા છે, જેની અંદર એગ્રીકલ્ચરમાં હોર્ટિનરી છે, વેટેનરી છે, હોર્ટિકલ્ચર છે. આ બધા કોર્સ જે છે BSc એગ્રીકલ્ચર જે B ગ્રુપના વિદ્યાર્થીઓ છે, જે બાયોલોજીના વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે. બીજું જે A ગ્રુપ છે, જે મેથ્સ વાળા વિદ્યાર્થીઓ છે, એ લોકો પ્રોપર BTech એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કરી શકે છે. એની અંદર પણ ફૂડ ટેકનોલોજી છે, BTech IT છે, જેવા અલગ અલગ એન્જિનિયરિંગના કોર્સ છે એગ્રીકલ્ચરમાં. એ વિદ્યાર્થી લાસ્ટ અમુક વર્ષથી 2 કે 3 વર્ષથી સરકાર દ્વારા એવું જાહેરનામું આપવામાં આવ્યું છે કે A ગ્રુપ અને B ગ્રુપ બંને વિદ્યાર્થી મિત્રો BTech ની અંદર એગ્રીકલ્ચર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી શકે છે. ઓકે, ટૂંકમાં તમારું કહેવું એવું છે કે સાયન્સની પસંદગી કરી છે તો એમના માટે ઓપોર્ચ્યુનિટી છે કે એગ્રીકલ્ચરની અંદર BTech કરી શકે છે. જી હા, એ ચાહે A ગ્રુપ થી હોય કે B ગ્રુપ થી હોય. ઓકે, ખૂબ સરસ વાત કરી આકાશભાઈ કે કોઈ પણ ફિલ્ડના વિદ્યાર્થી મીન્સ કે સાયન્સમાં તમે મેથ્સની સાથે આગળ વધ્યા છો અથવા તો બાયોલોજી ગ્રુપ સાથે આગળ છો, બંનેની અંદર તમે એગ્રીકલ્ચરની અંદર BTech કરી તમારું કરિયર સેટ કરી શકો છો. આકાશભાઈ, અમે તમે વચ્ચે વાત કરી કે BTech ની અંદર પણ પેટા પ્રકાર છે, ફૂડ ઇન્ડસ્ટ્રી છે, તો એના પર બી થોડો પ્રકાશ પાડશું કે BTech કરીને અંદર જે સબ્જેક્ટ્સ કયા કયા આવે છે, એમાં ભણવાનું શું આવે છે, એના પર થોડું અમારા વાલી વિદ્યાર્થીને કહીશું. જી, BTech એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, BTech મીન્સ બેચલર ઇન ટેકનોલોજી. એગ્રીકલ્ચરમાં બહુ બધી વાઇડ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. જેમ કે અત્યારે હાલ તમે વાત કરો તો કે ફાર્મર્સ, કોઈ ખેડૂત મિત્ર છે, એ પોતાના ઘરે બેઠા પોતાનું આખું ફાર્મ છે, પોતાની ખેતી છે, એ પોતે હેન્ડલ કરી શકે છે. મતલબ પછી એની અંદર બીજો તમને પેટા કીધો કે મેં BTech ઇન ફૂડ ટેકનોલોજી. ઓકે, તો કે આપણે ખાદ્ય પદાર્થો જે બને છે એ બન્યા પછી પણ એમાં ટેકનિકલ ઘણા પ્રોબ્લેમો આવતા હોય છે, જેનું જે મેઇન પેકેજિંગ છે, પછી એનું સ્ટોરેજ છે. તો એ બધી વસ્તુનો જે અભ્યાસ છે BTech ફૂડ ટેકનોલોજીમાં છે. બીજું એગ્રીકલ્ચરની અંદર તમારો IT સેક્ટર પણ છે કે આજના યુગમાં IT સેક્ટર જે છે AI દ્વારા એગ્રીકલ્ચર ખેતી કરવામાં આવી રહી છે. તો હવે જે આવનારો જે યુગ AI નો છે, આવનારો યુગ IT નો છે, તો એના દ્વારા BTech એગ્રીકલ્ચર IT નો પણ કોર્સ સરકાર દ્વારા આપણે ચલાવવામાં આવે છે અને આ બધો કોર્સ A ગ્રુપ વાળા વિદ્યાર્થી મિત્રો પણ કરી શકે છે અને હાલ B ગ્રુપ વાળા વિદ્યાર્થી મિત્રો પણ કરી શકે છે.
ખૂબ સરસ વાત કરી આકાશભાઈ. ટૂંકમાં કે ખેતી સાથે જોડાઈને જેમને આગળ અભ્યાસ કરવો છે, ટેકનોલોજી સાથે જોડાઈને અભ્યાસ કરવો છે અને એવું ઈચ્છે છે, આપણે ખેડૂત પુત્રો જ છીએ, તો આપણે એવું કહી શકીએ કે ભારત જે ખેતી પ્રધાન દેશ છે એમને યથાવત રાખવા માટે મહત્તમ AI બેઝ, ટેકનોલોજી બેઝ આપણે ઉપયોગ કરી અને હાલ જે જમીન ઓછી થઈ રહી છે અને એ ઓછી જમીનમાં વધુ ઉત્પાદન ટેકનોલોજી AI ના સહારે કઈ રીતે કરી શકીએ એ અંતર્ગત ભણવા માટેની ફિલ્ડ એટલે BTech એગ્રીકલ્ચર એવું કહી શકીએ. જી, પ્રોપર હું એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ની જોતો વાઇટ જેમ હું પોતે કરેલું છે BTech એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ. એની અંદર ડ્રીપ ઇરિગેશન છે, સ્પ્રિંકલર ઇરિગેશન છે. હાલ જે પાણીનો ખૂબ અછત છે, તમે જોઈ શકો છો કે ઘણાના ગામડાઓમાં પાણી પહોંચી શકતું નથી, તો શોર્ટમાં થોડા પાણીમાં કઈ રીતે ખેતી કરી શકાય છે. ઇઝરાયલ ટેકનોલોજીનો હાલ ઉપયોગ થઈ રહ્યો છે કે ડ્રીપ ઇરિગેશન, ટીપે તમારા છોડ મોટા થાય છે. અમુક પર્સન્ટેજ એને પાણી આપવામાં આવે છે. જૂની આપણી ખેતી જે છે ધોરિયા પિયત પદ્ધતિ, જે કૂવામાંથી કે નદીમાંથી મોટર દ્વારા ધોરિયા દ્વારા પાણી પાવામાં આવે છે, તેમાં પુષ્કળ પાણીનો બગાડ થઈ રહ્યો હતો. પણ હાલ નવી ટેકનોલોજી દ્વારા સ્પ્રિંકલર છે, ફોગર છે, માઇક્રો સ્પ્રિંકલર છે, ડ્રીપ ઇરિગેશન છે, એના દ્વારા ટેકનિકલી કઈ રીતે તમે ખૂબ ઓછો પાણીનો ઉપયોગ કરો અને ખૂબ વધુ ઉત્પાદન લઈ શકો. આ જ મેન પ્રોપર એનો એજન્ડા છે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગનો. ઓકે, હવે એના પર બી થોડું વિદ્યાર્થી મિત્રોને કહો કે જો એ આ ફિલ્ડ પસંદ કરે છે તો એ લોકોને 4 વર્ષનો કોર્સ છે, રાઈટ? તો એ 4 વર્ષના BTech એગ્રીકલ્ચરના કોર્સમાં કેવા વિષયો છે અને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, કયા વિષયો પરના કઈ રિસર્ચ બેઝમાં જઈ શકે, કે એના માટે જે વિદ્યાર્થી મિત્રોના માઇન્ડસેટ છે કે જે અટવાય છે કે ભાઈ આવું કરી શકીશું. ઘણા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન જનરલી મને મળતા હોય છે કે સર અમે એગ્રીકલ્ચર કરીએ, ટેકનોલોજી સાથે કરીએ, પણ એના માટે ગવર્મેન્ટનો શું સપોર્ટ છે? જ્યારે અમે ભણતા હોઈએ છીએ ત્યારે અમને ગવર્મેન્ટ શું સપોર્ટ કરે, તો એ બાબતે તમારું શું કહેવું છે? જી, સૌપ્રથમ જો હું એગ્રીકલ્ચર એન્જિનિયરિંગની વાત કરું તો 4 વર્ષનો અને 8 સેમેસ્ટરનો ટોટલ કોર્સ આવે છે. જેમાં પહેલા 3 સેમેસ્ટર તમારે બેઝિક બધા વિષયો ભણવાના આવે છે. એમાં તમારું સપોઝ તમે મેથ્સ થ્રુ જાઓ છો, BTech એગ્રીકલ્ચર કરો છો, તો તમારું મેથ્સ આવી જાય, એમાં સિવિલ આવી જાય, તમારું પછી એગ્રીકલ્ચરના સબ્જેક્ટ આવી જાય. બધા 3 સેમેસ્ટર પછી તેના પ્રોપર એગ્રીકલ્ચરના સબ્જેક્ટ ચાલુ થાય છે. એમાં ફાર્મ મશીનરી છે, સોઇલ વોટર હાર્વેસ્ટિંગ છે, ફૂડ ટેકનોલોજી છે. આ ટાઈપના અલગ સેમેસ્ટર પૂરા થઈને 8મા સેમેસ્ટરમાં તમારું ફાઇનલ એક પ્રોજેક્ટ આવે છે. તો છેલ્લા વર્ષ, ચોથા વર્ષમાં જે વિદ્યાર્થી મિત્ર આવે છે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં, એનો 4 મહિનાનો એક ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ આવે છે, જે એગ્રીકલ્ચર લગતી કોઈ પણ કંપનીમાં એ જઈને ઇન્ટર્નશિપ કરી શકે છે. અને એ ઇન્ટર્નશિપ પછી એનો બીજો 4 મહિનાનો એક પ્રોજેક્ટ આવે છે. હવે સપોઝ કોઈ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ આવી ગયા પછી એને માની લો કોઈ ફાર્મ મશીનરી ડિપાર્ટમેન્ટમાં આગળ વધવું છે, તો એને 4 મહિના ઇન્ટર્નશિપ ફાર્મ મશીનરી ડિપાર્ટમેન્ટમાં કરવાની છે અને પછી એનો પ્રોજેક્ટ એના ઉપર કરવાનો છે. કોઈને ફૂડ ટેકનોલોજીમાં આગળ વધવું છે તો ફૂડ ટેકનોલોજીની કોઈ ફૂડની કંપનીમાં એને ઇન્ટર્નશિપ કરવાની છે અને પછી એનો પ્રોજેક્ટ કરવાનો છે. આ છેલ્લું સેમેસ્ટર અને છેલ્લું 1 વર્ષ આ રીતનું ઇન્ટર્નશિપ અને પ્રોજેક્ટ સાથે પૂરું થાય છે. 4 વર્ષનો આ રીતનો કોર્સ રહે છે. ગવર્મેન્ટની વાત કરું તો કે ગવર્મેન્ટમાં તમને ઇન્ટર્નશિપ માટે કોઈ ક્રાઇટેરિયા નથી, કોઈ ગવર્મેન્ટ કંપનીમાં જવા માટેની. તમે પ્રાઇવેટ સેક્ટરમાં તમે ઇન્ટર્નશિપ કરી શકો છો, પણ જ્યારે પ્રોજેક્ટ પૂરા કર્યા પછી જ્યારે તમારું BTech પૂરું થાય છે પછી તમે ગવર્મેન્ટના જે અમુક એક્ઝામિનેશન આવે છે, જેમ કે ગ્રામ સેવક છે, પછી એગ્રીકલ્ચર ઓફિસર છે, આ એક્ઝામ તમે ક્લિયર કરીને તમે ગવર્મેન્ટ સેક્ટરમાં પણ એગ્રીકલ્ચરમાં આગળ વધી શકો છો. ઓકે, તો ઓપોર્ચ્યુનિટી છે વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આકાશભાઈ વાત કરી કે તમે લાસ્ટ ઓફ સેમેસ્ટરની અંદર તમારે ફૂડ ડિપાર્ટમેન્ટમાં, ટેકનોલોજીકલ ડિપાર્ટમેન્ટમાં આગળ વધવું છે, તો એ પ્રકારની કંપનીઓની અંદર તમે જઈ તમારી ઇન્ટર્નશિપ કરી શકો. એ ઇન્ટર્નશિપ પછી એના બેઝ પર તમે તમારા માઇન્ડને આધારે તમે એ પ્રોજેક્ટ બી ડેવલપ કરી અને તમારી યુનિવર્સિટી ગવર્મેન્ટને આગળ રજૂ કરી શકો છો. તો આ પણ એક ઓપોર્ચ્યુનિટી છે વિદ્યાર્થી મિત્રો માટે. અને ખૂબ સરસ વાત કરી કે ગવર્મેન્ટની કઈ એક્ઝામની પણ એમને વાત કરી કે એ જે ગવર્મેન્ટની એક્ઝામ છે એ ગવર્મેન્ટની એક્ઝામને લઈ અને તમે ગવર્મેન્ટની અંદર પણ આગળ તમારું કરિયર જે છે એ ડેવલપ કરી શકો છો. તો એ પણ તમારા માટે વિદ્યાર્થીઓ ઓપોર્ચ્યુનિટી છે. હવે આકાશભાઈ, મારો તમને એક અગત્યનો પ્રશ્ન છે કે BTech તો કરી લીધું, ચાલો, તો BTech પછી માસ્ટર્સ માટેની વિદ્યાર્થી મિત્રો પાસે શું ઓપોર્ચ્યુનિટીઝ? જી, BTech પછી
પછી કોઈ પર્ટિક્યુલર તમારે કોઈ એક ફિલ્ડ પકડવી પડે. જેમ કે તમે બીટેક પછી ફૂડ ટેકનોલોજીમાં આગળ વધવા માંગો છો, તો ફૂડ ટેકનોલોજીમાં તમે એમટેક કરવા માટે એક એક્ઝામ આપવાની રહેશે. એ એક્ઝામ ક્લિયર કર્યા પછી તમારે 4 જે ગુજરાત લેવલ કોઈને કરવું છે તો ગુજરાત લેવલે આપણી 4 યુનિવર્સિટી છે. 4 યુનિવર્સિટીમાં તમે આગળ માસ્ટરના કોર્સીસ કરી શકો છો. માસ્ટરના કોર્સીસ પછી પણ તમે આગળ જો એમાં વધવા માંગો છો, કોઈ પર્ટિક્યુલર એક પ્રોજેક્ટ ઉપર તમે કોઈ કામ કરવા માંગો છો, કોઈ પર્ટિક્યુલર મશીનરી ઉપર તમે એગ્રીકલ્ચરના કોઈ મશીનરી ઉપર કામ કરવા માંગો છો, તો એના ઉપર પણ તમે પીએચડી નો આગળ તમારી પાસે ઓપ્શન છે. ટૂંકમાં આકાશભાઈનું કહેવું એવું છે કે બેચલર ટેકનોલોજી એગ્રીકલ્ચર કર્યા પછી જેમને સીધું જ જોબ બિઝનેસ કે પછી ગવર્નમેન્ટ સેક્ટરની અંદર જવું છે એ તો જઈ જ શકે છે, અગાઉ આપણે વાત થઈ. પણ જો આગળ જ અભ્યાસ કરવાની જેમને ફર્ધર સ્ટડી માટે પ્લાન છે તો ફર્ધર સ્ટડી ઓપોર્ચ્યુનિટીની આપણે વાત કરીએ તો એની અંદર એમટેક પણ તમે કરી શકો છો. એમના માટે 4 યુનિવર્સિટીઝ જે છે ગુજરાતની અંદર અવેલેબલ છે, ઇન્ડિયાની અંદર પણ અન્ય સ્કોપ છે. એમના માટેની જે એન્ટ્રન્સ એક્ઝામ્સ ગવર્નમેન્ટની એક્ઝામ્સ જે સેટ કરેલી છે એ તમારે ક્રેક કરવાની રહેતી હોય છે. આ સિવાય એમટેક કર્યા પછી પણ જો સ્પેશિયલ કેટેગરીની અંદર તમારે આગળ વધવું છે તો ડોક્ટરેટ ડિગ્રી જે આપણે કહેવાય પીએચડી કરી અને તમે એના અંદર તમે નિપુણતા મેળવી અને તમે આગળ વધી શકો છો. ખૂબ સરસ આકાશભાઈ આપણને માર્ગદર્શન આપ્યું બીટેક એગ્રીકલ્ચર જે વિદ્યાર્થી મિત્રોને પસંદ કરવું છે એમના માટે, અને જે વિદ્યાર્થીઓના કન્ફ્યુઝન છે આશા રાખીએ છીએ કે કંઈક ને કંઈક અંશે આ વિડીયોના માધ્યમથી અમે પૂર્ણ કરી શક્યા હશું. હવે આપણે વાત કરીએ, અગત્યનો પ્રશ્ન છે કે બીટેક કર્યા પછી વિદ્યાર્થીને બિઝનેસ કરવાની જો કોઈ ગણતરી છે, કોઈને ધંધાથી, આપણે ગુજરાતી એટલે લોહીમાં ધંધો એવું કહેવાય, તો ગુજરાતી વિદ્યાર્થીઓ જ વધારે આપણા વ્યુઅર્સ છે, તો એમને તમે શું પ્રકાશ આપશો કે બિઝનેસની અંદર બીટેક એગ્રી કર્યા પછી શું તકો છે? 100% બિઝનેસની અંદર બીટેક એગ્રીકલ્ચર કર્યા પછી ખૂબ ઘણી તકો છે. જો બિઝનેસ વસ્તુ એવી છે કે તમે તમારા મગજથી કંઈક નવું ઇનોવેશન કરો તો તમને 100% સરકાર છે, યુનિવર્સિટી છે, તમને 100% સહાય આપશે, તમને 100% પુશઅપ આપશે. એગ્રીકલ્ચરની અંદર અમુક સ્કીમો એવી ચાલે છે, એગ્રી સ્ટાર્ટઅપ એવા સ્કીમો ચાલે છે. તમારી પાસે એગ્રીકલ્ચરની અંદર કંઈક નવું ઇનોવેશન છે જે ખેડૂત મિત્રોને ખેતી કરવામાં કંઈક લાભદાયી છે, કંઈક સમયનો શોર્ટેજ કરે છે, કોઈના કોઈ કારણથી ખેડૂતને ખેતી કરવામાં ઉપયોગી છે. તો એવા ઇનોવેશનને પણ ખેડૂત યુનિવર્સિટી અને આપણી ગવર્નમેન્ટ બંને પુશઅપ આપે છે અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંદર આગળ તમને એગ્રીકલ્ચરની અંદર લોન પણ સહાય કરે છે. બરોબર. બીજું તમને વાત કરું, જોબની વાત કરું તો એગ્રીકલ્ચરની અંદર બીટેક કર્યા પછી જોબની પણ જે પ્રાઇવેટ સેક્ટર છે જેમાં ઇરિગેશનની કંપની છે, બીજી કોઈ મેન્યુફેક્ચરિંગ જે આપણે ટ્રેક્ટર છે, ફાર્મ ઇક્વિપમેન્ટ મશીનરી છે એની કંપનીઓ છે, એમાં તમારું સેલ્સ એન્ડ માર્કેટિંગ છે, ઓફિસ વર્ક છે, તમને એમાં પણ આગળ વેકેન્સી મળી શકે છે. ગવર્નમેન્ટની અંદર ગ્રામ સેવકની ભરતી આવે છે, એગ્રીકલ્ચર ઓફિસરની ભરતી આવે છે, એની અંદર પણ તમે ગવર્નમેન્ટ જોબની અંદર પણ આગળ વધી શકો છો. ખૂબ સરસ આકાશભાઈ કે જે વિદ્યાર્થી મિત્રોને બિઝનેસ કરવો છે તો બિઝનેસ પણ કરી શકે છે એમની માઇન્ડના કેપેસિટીના આધારે. અધરવાઇઝ એમને જો બીજું કંઈ બી આગળ વધવું છે, જોબ કરવી છે અથવા તો ગવર્નમેન્ટ જોબ કરવી છે તો એ ગવર્નમેન્ટ જોબની અંદર પણ એ આગળ વધી અને પોતાનું કરિયર સેટ કરી શકે છે. રાઈટ? 100%. બધી વાત કરી આકાશભાઈ, પણ એક અગત્યનો સવાલ બાકી છે કે બીટેક એગ્રીકલ્ચર ની અંદર એડમિશન કઈ રીતે લેવું, એના માટેના બેરિયર શું છે, કોઈ એક્ઝામ છે કે કેમ, 12મા ની અંદર કેટલી ટકાવારી જોઈએ, ટકાવારીનું મહત્વ છે કે કેમ, એના પર બી થોડું મારા વિદ્યાર્થીઓને કહેશો. 100%. ખાલી બીટેક એગ્રીકલ્ચર નહીં, હું તમને ઓલ ઓવર એગ્રીકલ્ચરની જો વાત કરું તો કે સાયન્સમાં એ ગ્રુપ અને બી ગ્રુપ, જો તમે એ ગ્રુપ કરેલું છે તો તમારે પીસીએમ આવશે, અને જો તમે બી ગ્રુપ કરેલું તો તમારું પીસીબી આવશે. તો એગ્રીકલ્ચરની અંદર એડમિશન લેવા માટે તમારે નીટની કે જેડબલ્યુ ની કોઈ જરૂર પડતી નથી. એગ્રીકલ્ચરની અંદર એડમિશન લેવા માટે તમારે જે તમારું ગુજરાત બોર્ડ દ્વારા જે એક્ઝામ લેવામાં આવે છે એમાં પીસીબી અને પીસીએમ એના 60% અને જે આપણે ગુજકેટની એક્ઝામ ગુજરાત ગવર્નમેન્ટ દ્વારા લેવામાં આવે છે એના 40%. આનું જે મેરિટ નીકળે છે અને એ મેરિટને આધારે ગુજરાતની એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે જેમાં આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જુનાગઢ એગ્રીકલ્ચર, સરદાર કૃષિ, દાંતીવાડા અને નવસારી, આ 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર અલગ અલગ જગ્યાએ મેરિટ બહાર પડે છે. અલગ અલગ યુનિવર્સિટીની અલગ અલગ કોલેજોમાંથી એડમિશન થાય છે. જે 4 યુનિવર્સિટીનું જે એક જ લેવલે એડમિશન થાય છે, તમારે એમાં સિલેક્શન કરવાનું હોય છે ગવર્નમેન્ટ દ્વારા કે તમારે કઈ યુનિવર્સિટીમાં પ્રિફરન્સ આપવો છે. ત્યારબાદ મેરિટ દ્વારા તમારું એડમિશન થાય છે. જેડબલ્યુ કે નીટનો આમાં કોઈ પણ પ્રકારનો રોલ નથી. ઓકે,
તો જે વિદ્યાર્થી મિત્રોને બીટેક એગ્રીકલ્ચર કરવું છે તો એ વિદ્યાર્થી મિત્રોને JEE કે નીટના સ્કોરની જરૂર નથી. હા, પરંતુ 12th ની અંદર આકાશભાઈ જે રીતે વાત કરી કે 12th ના ગુજરાત બોર્ડની અંદર 60% માર્ક્સ જે છે કાઉન્ટેબલ છે અને ગુજકેટના જે છે 40% એટલે કે 60-40 નો જે રેશિયો છે એ એગ્રીકલ્ચર ફિલ્ડ માટે જે છે એ માન્ય કરવામાં આવ્યો છે અને ગુજરાતની 4 યુનિવર્સિટીઓ દ્વારા જે મેરિટ બહાર પાડવામાં આવે છે એ પ્રમાણે કોલેજના લિસ્ટિંગ થાય છે, જેની ચોઈસ આપણે આપણી રીતે કરી શકીએ. એના માટે પણ તમે મારો ચોક્કસથી સંપર્ક કરી શકો. કંઈ પણ હજુ આપને પ્રશ્ન છે એગ્રીકલ્ચરને લઈ અથવા તો અન્ય કોઈ ફિલ્ડની અંદર તમારે એડમિશન લેવા છે તો ચોક્કસથી તમે મારો સંપર્ક કરો અથવા તો કોમેન્ટ બોક્સની અંદર તમારે જે ફિલ્ડ વિશેની માહિતી જોઈએ છે એ ફિલ્ડના એક્સપર્ટને આપણે આપણી ચેનલની અંદર આપણે ઇન્વાઇટ કરીશું અને એમની પાસેથી આપણે એ ફિલ્ડ વિશેની અવનવી માહિતી, એ ફિલ્ડમાં એક્ઝેક્ટ શું છે અને તમારા મૂંઝવતા જે પ્રશ્નો છે એમનું સમાધાન કરીશું. આવી અવનવી ફિલ્ડ અને એજ્યુકેશનની અને શિક્ષણની ઘણી બધી માહિતી મેળવવા માટે આજે જ તમારા શિક્ષણની શરૂઆત શ્રીથી જ કરવાની છે. એટલા માટે જ હું કહું છું ને કે અમારી ચેનલ શ્રીથી શિક્ષણને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો અને જો આ વિડીયો પસંદ હોય અને આપને ઉપયોગી થયો હોય તો લાઈક કરજો અને આપના મિત્રને પણ શેર કરજો, જેથી આપનો મિત્ર પણ એનું કરિયર પસંદગી કરવામાં થાપ ન ખાય છે. ધન્યવાદ.